ગુજરાતમાં સૌથી મોટા સંત કોણ? તમને હું એક દૃષ્ટિમાં કહું તો ગુજરાતમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજ શંકરાચાર્ય છે, એનાથી ઉપર ગુજરાતનો કોઈ સંત નથી. હવે એ જયારે છે ને એમણે જ પોતે આ ઘટનાનો વિરોધ કર્યો છે અને જ્યોતિષ પીઠાધીશની સમર્થન કરી દીધું છે. તો ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં સૌથી મોટા સંત તરીકે જે શંકરાચાર્ય છે એમણે જ આનું સમર્થન કર્યું છે કે હું જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્યની સાથે છું ને સત્તાએ ખોટું કર્યું છે. પુરી શંકરાચાર્યનું સમર્થન કરી દીધું છે. એટલે સંતોમાં રોષ છે. ગુજરાતમાં છોટા ઉદેપુરથી મહંત નિજાનંદ સ્વામીજી, ગેલા સોમનાથથી મહંત વિક્રમગીરીજી, અમરેલીથી મહંત ભક્તિગીરીજી, સ્વામિનારાયણ સંપ્રદાયથી એસપી સ્વામીનો પણ મારી ઉપર ફોન આવ્યો કે આમાં અમે બધા ભેગા થઈને વિરોધ કરવા માંગીએ છીએ. એટલે જેટલા પણ લોકો છે સંતોમાં રોષ છે જ, પણ ક્યાંક કોઈ જેમ કોઈના ઉપર મારી ગૌશાળા ચાલતી હોય સરકાર મને ગ્રાન્ટ આપે છે, મારો આશ્રમ ચાલે છે સરકાર મને ગ્રાન્ટ આપે છે, તો હું જો વિરોધ કરીશ તો મારી ગ્રાન્ટ બંધ થઈ જશે. એવી જેને લોભ છે, લાલચ છે, અથવા જેને ટિકિટની લાલસા છે કે મને આજે નહીં તો કાલે ટિકિટ મળશે, ભાજપમાંથી 1-2 ધારાસભ્ય થઈ ગયા, એવી રીતે હું કોઈ પાર્ટીમાંથી ધારાસભ્ય થઈ જઈશ, સંસદ સભ્ય થઈ જઈશ કે રાજ્યસભામાં જતો રહીશ. ભૂતકાળમાં ગુજરાતમાંથી 2-4 સંતો થયા પણ છે.